દ્વારકા સર્કિટ હાઉસ ખાતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। દેવભૂમિ દ્વારકાના દ્વારકા સર્કિટ હાઉસ ખાતે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું। આ પ્રેસ કોન્ફરન્સની અંદર રાજકોટ રેન્જના 5 જિલ્લાના પોલીસ અધિકારીઓની સાથે બેઠક યોજી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। જ્યારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન પોલીસ લેવલની જે કામગીરી છે તેમના વિશ્લેષણ અંગે કરવામાં આવ્યું। જ્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવેલ હતું કોઈપણ પ્રકારના અપરાધીઓ કે ગુનેગારો હોય તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ સૂચિત કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ અલી શિંગડિયા। આજે દ્વારકા ખાતે રાજકોટ રેન્જની 5 જિલ્લાઓની તમામ અધિકારીઓની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં લોકોને સુખાકારી વૃદ્ધિ થાય અને તમામ પ્રકારની જે પોલીસ લગતની જે કામગીરી છે એનું વિશ્લેષણ કરવા માટે આજે અહીંયા ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવેલી છે। આપને ખ્યાલ છે કે જે ગુજરાત સરકારના 100 કલાકની અંદર જે ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશની અંતર્ગત પણ રાજકોટ રેન્જમાં મોટા પ્રમાણમાં ગુનેગારો વિરુદ્ધમાં કડક એક્શન લેવામાં આવેલા છે અને ભવિષ્યમાં પણ અમારે આ કામગીરી ચાલુ રહેવા આવનાર છે। તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓને બરોબર તાલીમ આપવામાં આવેલી છે અને તમામને કોઈ પણ પ્રકારના જે અપરાધી હોય એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે। અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવેલી છે એમાં તમામ પ્રકારના જે પાસાઓ છે એ આવરી લેવામાં આવેલા છે। લગભગ 2270 જેવા ગુનેગારોને 5 જિલ્લાઓમાં ચિહ્નિત કરવામાં આવેલા છે। એ તમામ ગુનેગારો વિરુદ્ધમાં 360 એંગલ ઉપર જે તમામ પ્રકારની જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। આ 360 એંગલમાં તમામ પ્રકારના નાણાકીય વ્યવહાર હોય, જીબીના ગેરકાયદેસર કનેક્શન લીધેલા હોય, ગેરકામ બાંધકામ કરેલો હોય, એનો જે જૂનો ગુનાહિત ઇતિહાસ હોય, એ તમામ પ્રકારના મુદ્દાઓ લઈ અને દરેક આરોપીને વિરુદ્ધમાં અત્યારે જે એક્શન લેવા માટેની કામગીરી ચાલુ છે। તમામ આરોપીઓને જુદા જુદા કેટેગરીમાં ચિહ્નિત કરી અને જુદા જુદા પ્રકારના એક્શન લેવાની કામગીરી અત્યારે આખી રેન્જમાં ફૂલ જોશમાં ચાલુ છે। અત્યાર સુધી લગભગ 2.5 કરોડ જેવા પીજીવીસીએલનો દંડ જે ગુનેગારો વિરુદ્ધમાં પીજીવીસીએલ ટીમને દ્વારા દંડ કરવામાં આવેલો છે અને જે લોકો ગેરકાયદેસર કનેક્શન લીધેલો હોય, જીબીનો જે તમામ પ્રકારની જે ટીમો છે એ અમારી સાથે આ કામગીરીમાં જોડાયેલી છે। ભવિષ્યમાં પણ આ કામગીરી વધુ અસરકારક થાય એ પ્રકારની આયોજન તમામ પોલીસ સ્ટેશનોમાં પણ કરવામાં આવેલું છે। અત્યાર સુધી 2,66,00,000નો જીબીનો દંડ તમામ પ્રકારના ગુનેગારો વિરુદ્ધમાં લેવામાં આવેલો છે। 19 જગ્યા ઉપર અમારા જુદા જુદા અધિકારી કર્મચારીઓ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ એ ચિહ્નિત કરી એના વિરુદ્ધમાં એક્શન લેવાની પણ કામગીરી અને બુલડોઝરથી એ લોકો જે ગેરકાયદેસર બાંધકામ હતો એને ધ્વસ્ત કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। ભવિષ્યમાં પણ જે બુલડોઝરની જે એક્શન છે એ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે। જે લોકોને નોટિસ આપવામાં આવેલા છે એ નોટિસ ટાઈમ પૂરો થયા પછી એના વિરુદ્ધમાં પણ બુલડોઝરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। તમામ જગ્યા પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં જે કોમ્બિંગ ઓપરેશન્સ હાથ ધરવામાં આવેલા છે, જે ડ્રોન જેવી ટેકનોલોજી ઉપયોગ કરી અને જે ગુનેગાર વિસ્તાર છે એ વિસ્તારોમાં પોલીસની દિવસ રાતની કોમ્બિંગ ઓપરેશન ચાલુ કરવામાં આવેલા છે। લગભગ 150થી વધારે વાહનો પોલીસ દ્વારા આખા રેન્જમાં જે ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના ખનીજ ચોરી કરતા હોય એને ડિટેન કરવામાં આવેલું છે અને એના વિરુદ્ધમાં પણ જે દંડ ભરવાપાત્ર છે એ માટે ખાણ ખનીજ વિભાગની પણ મદદ લેવામાં આવેલી છે। તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીમાં જે તમામ પ્રકારના જે ગુનેગાર છે, જેમાં સ્ટ્રીટ હોય, બાકી ટપોરીઓ હોય, એ કોઈપણ પ્રકારની પબ્લિકને રંજાડે નહીં એના માટે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં બોલાવી એ લોકોને જે જરૂરી એક્શન્સ પોલીસ દ્વારા લેવામાં આવનાર છે એ તમામ લેવાની કામગીરી અત્યારે પૂરી કરવામાં આવેલી છે। આપના મારફતે વિનંતી પણ કરું છું, અપીલ પણ કરું છું કે કોઈપણ જગ્યાએ કોઈપણ પબ્લિકને ગુનેગારનો કોઈપણ શરમ રાખ્યા વગર પોલીસ આ દિશામાં કામગીરી કરશે અને અમારે પબ્લિકનો ખૂબ જ સહકાર
એ મામલા મળેલો છે. પબ્લિકને પણ અપીલ કરીએ છીએ કે આપને કોઈ પણ જગ્યાએ એવી ગેરકાયદેસર કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈ રંજાડતા હોય તો તાત્કાલિક પોલીસ અધિકારીઓ કર્મચારીને ટ્રેન કરવામાં આવેલા છે તો તાત્કાલિક એનો સંપર્ક કરી એના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કઠોરતમ કાર્યવાહી એ પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવનાર છે. આજે દ્વારકા ખાતે જે અમારી ક્રાઇમ કોન્ફરન્સ હતી એમાં તમામ પ્રકારના જે દરિયાઈ સુરક્ષા મુદ્દાઓ, પોલીસની પેટ્રોલિંગની વ્યવસ્થા હોય, લેન્ડિંગ પોઈન્ટ ઉપર ચેકિંગની વ્યવસ્થા હોય અને દરિયાઈ કાંઠા વિસ્તારમાં જે તમામ લોકો જે રહેતા હોય એને સાથે સંકલન કરી અને કેવી રીતે વધુમાં વધુ તમામ પ્રકારની જે માહિતી એ પોલીસ ખાતાને મળે જેથી આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની દેશ વિરોધી પ્રવૃત્તિ હોય, સમાજ વિરોધી પ્રવૃત્તિ હોય એ તમામના વિરુદ્ધમાં કડકથી કડક પોલીસ કાર્યવાહી કરી શકે. એના માટે જે ફિશરમેન વોચર્સ ગ્રુપ હોય, અમારા તમામ પ્રકારના જે આગેવાનોનો ગ્રુપ છે એ લોકોને પણ સેન્સિટિવ કરવામાં આવનાર છે અને ભવિષ્યમાં પણ એ વિસ્તારમાં ખૂબ સરસ માહોલ ઊભો થાય એ પ્રકારની દિશા પોલીસ દ્વારા ધરવામાં આવનાર છે. આજે દ્વારકા મંદિરની સુરક્ષા માટે પણ આજે મિટિંગમાં અમે ચર્ચા કરી છે, જેમાં દ્વારકા મંદિરની સુરક્ષા માટે પણ જે અમારે જે ચોક્કસ આયોજન છે એ પ્રકારનું આયોજન થાય અને એ દિશામાં તમામ અધિકારી કર્મચારીઓ દ્વારકા મંદિરની સુરક્ષા સુનિશ્ચિત કરે એ મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર છે. આપને ખ્યાલ છે કે હમણાં દુરંડી અને હોળી ઉપર પોલીસ દ્વારા વિસ્તારમાં ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવેલી છે. જે અધિકારી કર્મચારીઓ દ્વારકામાં એક ધાર્મિક લાગણી સાથે લોકોની મદદ કરેલી છે, સેવા કરેલી છે, એમાં જે અધિકારી કર્મચારી સારી કામગીરી કરેલી છે એને અમે બહુમાન પણ કરશું અને એક પ્રશંસાપત્ર પણ આપીશું. જે અધિકારીઓમાં સામેલ હશે તમામને ઉચિત જે ઇનામ હોય એની પણ અમે વ્યવસ્થા કરીશું.